નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશન દ્વારા સતત ત્રીજા વર્ષે સળંગ 5 દિવસ ચાલનારા પર્યુષણ સાહિત્ય પર્વમાં આપ સૌનું સ્વાગત છે. પર્યુષણ સાહિત્ય પર્વના ત્રીજા દિવસે આજે જૈન સાહિત્ય સર્જક કુશલલાભ સુરી વિશે માન્ય શ્રી રાજેશભાઈ મકવાણા વક્તવ્ય આપશે અને જૈન સાહિત્ય ગ્રંથ માધવાનલ કામકંદલા વિશે માન્ય શ્રી સેજલબેન શાહ વક્તવ્ય આપશે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંસ્કૃત પર્વ અને પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની યુવા પેઢી નહીં પણ આવતીકાલની 20 વર્ષ પછીની યુવા પેઢી આપણી ભાષાના સાહિત્યકારો અને એ સાહિત્યકારોએ જે સર્જન કર્યું છે એમના તરફ એમને વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે રાજેશભાઈ મકવાણાનું સ્વાગત કરે. માન્ય શ્રી હેમંતભાઈ શાહને વિનંતી સ્વાગત કરે. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી કે સેજલબેનનું સ્વાગત કરે. આભાર ગૌરવભાઈ, આભાર હેમંતભાઈ, આભાર મુકુંદભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ જૈન સાહિત્ય સર્જક કુશલલાભ સુરી વિશે માન્ય શ્રી રાજેશભાઈ મકવાણા વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય ગ્રંથ માધવાનલ કામકંદલા વિશે માન્ય શ્રી સેજલબેન શાહ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્ય વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. બંને વક્તાઓના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાઓનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો હું માન્ય શ્રી રાજેશભાઈ મકવાણાને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશનના પર્યુષણ સાહિત્ય પર્વના ઉપક્રમમાં મારા સાથી વક્તા સેજલબેન, સામે ઉપસ્થિત આદરણીય ગુરુવર્ય સતીશભાઈ વ્યાસ, હેમંતભાઈ શાહ, પુલકેશી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સુગ્ન શ્રોતાઓ, મારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સમર્થ સર્જક કુશલલાભ વિશે તમારી સાથે થોડો સંવાદ કરવાનો છે. એ પૂર્વે થોડીક ભૂમિકા એ નિમિત્તે હું વાત કરું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો વિશે જ્યારે વાત કરવાની થાય ત્યારે એમના વિશેની પૂરતી માહિતી ઉપલબ્ધ નથી હોતી. અને એવું જ કુશલલાભ સુરી વિશે પણ થયું. જ્યારે મનીષભાઈનું આ વિષય પર વાત કરવા માટેનું ઈજન આવ્યું અને એ નિમિત્તે મેં આ વિષય સાથે સંલગ્ન જે વિદ્વાનો છે એની સાથે પણ મેં સંવાદ કર્યો કે કુશલલાભ સુરી વિશે માહિતી એ અનુસંધાનમાં જે પ્રાપ્ત થાય અને એનો ઉપયોગ આ મારા વક્તવ્યમાં હું કરી શકું. બહુ વહેલા આ નિમિત્તે આમંત્રણ મળેલું એટલે પૂરતો સમય હતો, પણ 1 મહિનો તો એમાં પસાર થઈ ગયો બધાની સાથે સંવાદ કરવામાં, પણ પૂરતી માહિતી ના મળી. ત્યાર પછી અમારી યુનિવર્સિટીમાં જે અલગ અલગ જે વિભાગો છે ને એના જે અધ્યાપકો છે, એમાં રાજસ્થાન સાથે જોડાયેલા જે મિત્રો છે એની સાથે સંવાદ થયો અને કુશલલાભ સુરી વિશેની ઘણી બધી વિગતો એ નિમિત્તે પ્રાપ્ત થઈ. મારી પાસે જે હતી એ વિગતોમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ 2 અને ગુજરાતી સાહિત્ય પરિષદનો જે મધ્યકાળનો કોષ છે
એટલી પર્યાપ્ત વિગતો હતી. મોહનલાલ દલીચંદ દેસાઈ જૈન ગુર્જર કવિઓના 3 અને +1 એમ 4 ભાગ, તો એમાંથી પણ કેટલીક મહત્ત્વની કડીઓ મને પ્રાપ્ત થઈ. અહીંથી સૌથી મહત્ત્વનું એ છે કે એવા જે સમર્થ સર્જકો છે એના જીવન સંદર્ભ વિશે પર્યાપ્ત માહિતી જ્યાં સુધી આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો એની વાત કેવી રીતે કરી શકાય. બીજો ઉપક્રમ એ રાખ્યો કે એમની જે મહત્ત્વની જે કૃતિઓ મળે છે એ કૃતિઓમાં એના જીવન સંદર્ભની વિગતો કઈ કઈ છે, એમાં એ નિમિત્તે પણ એના વિશે થોડી વિગતો મળે, પણ એમાં પણ એટલી બધી વિગતો પ્રાપ્ત ન થઈ. ત્યાર પછી એક રાજસ્થાનનું વર્ધમાન મહાવીર ખુલ્લા વિશ્વવિદ્યાલય ઓપન યુનિવર્સિટી છે, અને એ યુનિવર્સિટીમાં જેમ આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીનું જે રીડિંગ મટીરિયલ હોય છે, એવી રીતે ત્યાં જે પ્રકાશિત જે રીડિંગ મટીરિયલ હતું એમાં સિલેબસ તરીકે જે જૈન સર્જકો છે એમાં કુશળ લાભ પણ એમાં અભ્યાસક્રમમાં મુકાયેલા, તો એ નિમિત્તની નોંધ પણ પ્રાપ્ત થઈ. એ સંદર્ભમાં 1979માં રાજસ્થાન ઉદયપુરથી રૂકમણી આર્ય કરીને એક શોધ છાત્રાએ આ વિષયને કેન્દ્રમાં રાખીને PhDની પદવી પ્રાપ્ત કરેલી, અને જે UGCની પબ્લિકેશન ગ્રાન્ટ નિમિત્તે એમનો શોધ પ્રબંધ પ્રકાશિત પણ થયો. ડૉક્ટર બ્રિજમોહન એમનો એક ભારતીય સાહિત્ય કે નિર્માતા, દિલ્હી સાહિત્ય અકાદમી પ્રકાશિત એક પુસ્તક પણ પ્રાપ્ત થયું. તો આ બધા સંદર્ભો અને કુશળ લાભ રચિત જે કૃતિઓ છે પ્રગટ અને અપ્રગટ, આમ જોવા જઈએ તો જે સાહિત્ય પરિષદના કોષમાં 8 કૃતિઓનો નિર્દેશ કરેલો છે, પણ આ બધી કૃતિઓ અને આ બધા સંદર્ભ ગ્રંથોમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે 18 આસપાસ રચનાઓ કુશળ લાભના નામે આપણને મળે છે. ઈસવીસન અને સંવતના સંદર્ભમાં આપણે જોઈએ તો દરેકે દરેક વિદ્વાનો એનો સમય જુદો જુદો આપે છે. એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં હમણાં સેજલબેન સાથે વાત કરતા હતા, તો એ બધી સમસ્યાઓ છે કે દરેકે દરેક જે વિદ્વાનો છે એ પોતે પૂર્વાનુમાન સાથે એ અનુમાન છે, એ જ સમય હશે કે કેમ એ આપણે નિશ્ચિત રૂપે આપણે કહી શકતા નથી. તો અહીં જે મારી પાસે જે પ્રાપ્ત સામગ્રી છે એના અનુસંધાનમાં આપણે જોઈ શકીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જેના વિશે આપણે જે આખો જે આ સાહિત્ય પર્વ એ નિમિત્તે જે આખી જે આ શૃંખલા ચાલી રહી છે, અને એમાં જે મુકુટમણિ સમાન જે જૈન સાહિત્યના જે સમર્થ સર્જકો છે એ સર્જકો શાલિભદ્રસુરી, ધર્મસુરી, વિજયસેન, રાજશેખર, શાલીસુરી, જયશેખર, માણિક્ય સુંદરસુરી, વિજયભદ્રસુરી, એ બધાના સર્જનકાળ પછી કુશળ લાભ આપણને એમના સાહિત્ય નિમિત્તે એનો વિગતે આપણને પરિચય મળે છે. એમના સર્જનોમાંથી એટલું સ્વયં સ્પષ્ટ છે કે એ ખરતર ગચ્છના જીનચંદ્ર સૂરીની પરંપરાના ઉપાધ્યાય અભય ધર્મના શિષ્ય હતા. એ નિર્દેશ એમણે પોતાની જે મહત્વની કૃતિ છે તેજ સાર રાસ અને અગળદત્ત રાસ, આ બંને કૃતિઓમાં પોતાના ગુરુ અભય ધર્મનો એમણે ઉલ્લેખ કર્યો છે. એટલે એ તો સ્વયં સ્પષ્ટ છે જ. મોહનલાલ દલીચંદ દેસાઈના જૈન ગુર્જર કવિઓ અને અગ્નોદય સમિતિ સુરતના આનંદ કાવ્ય મહોદધિમાં આપેલી વિગત અનુસાર કુશળ લાભના જીવન વિશેની કેટલીક વિગતો એ નિમિત્તે મળે છે. અહીં એ પણ જાણીએ છીએ આપણે, એમર્સને કહ્યું છે કે મહાન વ્યક્તિઓનું જીવન ચરિત્ર હંમેશા સંક્ષિપ્ત જ હોય છે. એમનું વાસ્તવિક જીવન તો એમની કૃતિમાં જ એની સાથે જ આપણે જોવા મળે છે. તો એ રીતે મહાન કવિઓનો પરિચય એમની કૃતિના આધારે આપણે મેળવવાનો હોય છે. તો એ ઉપક્રમમાં જે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસનો જે પહેલો ભાગ છે એમાં 8 કૃતિઓનો નિર્દેશ, એમાં માધવાનલ ચોપાઈ, મારુઢોલાની ચોપાઈ, જીન રક્ષિત જીન પાલિત સંધિ, તેજસાર રાસ, અગળદત્ત રાસ, સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, ગોડી પાર્શ્વનાથ સ્તવન અને નવકાર મંત્રનો છંદ, આ 8 કૃતિ વિશેનો નિર્દેશ એ ગુજરાતી સાહિત્ય પરિષદના જે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે ખંડ 2 અને ગ્રંથ 2નો ખંડ 1 એમાં રમણલાલ ચી શાહે આ 8 કૃતિ વિશેની જિકર કરી છે.
ગુજરાતી સાહિત્યકોશ ખંડ 1 જે મધ્યકાળ છે એમાં જે 2 કુશળ લાભ, આમ તો આ એક જ કુશળ લાભના નામે બધી કૃતિઓ એમાં જ્યારે આપણે જોવા મળતી હતી, પરંતુ અહીં કનુભાઈ શેઠ એમણે જે એનો અધિકારણ લખ્યું છે એમાં એમણે આ કુશળ લાભ એ અલગ અલગ છે, એક 16મી સદીના છે અને એક 17મી સદીના છે, અને એ સમય નિર્ધારણના આધારે કઈ કૃતિ કયા કુશળ લાભની છે એ એમણે સ્વયં સ્પષ્ટ કરી આપ્યું છે. તો એ દ્રષ્ટિએ કુશળ લાભ જે 17મી સદીના છે એ પણ ખરતર ગચ્છ જૈન સાધુ છે, જીન માણક્ય સોરીની પરંપરાના એ કુશળ ધીરના શિષ્ય છે, એ પણ એમણે સ્પષ્ટ કરી આપ્યું. એમની પાસેથી જે કૃતિઓ પ્રાપ્ત થઈ હતી એની નોંધ પણ એમાં એમણે કરી છે. હવે જે કુશળ લાભ વિશેની વાતના અનુસંધાનમાં આપણે જેનો અહીં આપણે મહિમા કરવાનો છે, એમનો સમય, એમનો જીવન સંદર્ભ કયો છે? કારણ કે કોઈ પણ સર્જકના જીવન અને એના સાહિત્ય વિશેની જ્યારે વિગતોમાંથી પસાર થવાનું હોય તો એ સમયની સમકાલીન જે જીવનની આખી જે ગતિવિધિ છે એમાંથી પણ આપણે પસાર થવું પડે. એ સમયનું સામાજિક, રાજકીય અને આર્થિક જીવન સંદર્ભ કેવો હતો એ પણ એ સર્જકના સર્જનમાં ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટિત થતો હોય છે. તો એ દ્રષ્ટિએ કુશળ લાભનો સમય એ ગુજરાત અને રાજસ્થાનમાં મોગલોના આતંક અને હુમલાઓનો અશાંતિભર્યો એ સમય હતો. મોગલોના વધતા પ્રભાવને કારણે રજપૂતો અને મોગલો વચ્ચે, હવે જો એ સમયમાં બંને વચ્ચે રોટી બેટીના વ્યવહારો શરૂ થઈ ચૂક્યા હતા. અકબરે જેસલમેરના રાજઘરાનાની રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા, તો રાજા ઉદયસિંહે એમની પુત્રીના લગ્ન સલીમ સાથે કર્યા. આ વાત એટલા માટે કરું છું કે કુશળ લાભનો સંબંધ રાજસ્થાન અને જેસલમેર સાથે છે, અને જેસલમેર કે ત્યાંના જે રાજા છે એ હરરાજના એ આશ્રિત પણ હતા, અને હરરાજના આનંદ ઉમંગ માટે, એનું મનોરંજન માટે પણ એમણે કેટલીક મહત્વની કૃતિઓનું સર્જન કર્યું. જે કથનાત્મક, લૌકિક કથનાત્મક જે કૃતિઓ છે એ નિમિત્તે એ કૃતિઓ રચાયેલી, જેની વાત સેજલબેન પણ કરવાના છે. તો એવી રીતે એ સમયમાં અશાંતિના આ માહોલમાં માત્ર ગુજરાતનું ખંભાત એક એવો પ્રદેશ હતો કે જ્યાં શાંતિ પ્રવર્તમાન હતી, અને એટલા માટે જ ખંભાત એ રીતે સુરક્ષિત હતું, એથી પાર્શ્વનાથની પ્રતિમા ત્યાં સ્થાપિત કરવામાં આવી. અન્ય કવિઓએ પણ ખંભાતને એ સમયમાં શાંતિમય સ્થળ તરીકે આલેખ્યું છે. આ કુશળ લાભના સમયના સંદર્ભ છે, જ્યાં જૈનોએ પોતાના ધર્મનો પ્રચાર અને સાહિત્ય પ્રવૃત્તિ આદરી હતી. એ મુજબ ગુજરાત અને રાજસ્થાનની સમકાલીન સ્થિતિ અસ્તવ્યસ્ત હતી. એ સમયમાં જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં જીનદત્ત સુરી, જીન માણિક્ય સુરી, જીનસિંહ સુરી, સોમશાહ વગેરે જૈન વિદ્વાનો અને મુનિઓને જેસલમેર, આબુ, સિરોહી, પાટણ, અમદાવાદ, બિકાનેર, પાલિતાણા વગેરેમાં સંઘ સાથે યાત્રા કરીને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. આ સમયમાં અપભ્રંશ મિશ્રિત લોકભાષા પ્રચલિત હતી. એ ભાષામાં જ ચારણો અને જૈન કવિઓ વિવિધ રચનાઓનું સર્જન કરતા હતા. વિશેષતઃ કવિઓ રાજાના આશ્રિત હતા. જૈન કવિઓ અને ચારણોએ પોતાના આશ્રયદાતાની રસ રુચિ મુજબ સાહિત્યનું સર્જન કરવાનું હતું. તો જૈન મુનિઓ, જૈન સાધુ અને શ્રાવકો ધર્મના પ્રચાર પ્રસાર માટે, ગુરુ તથા તીર્થંકરોની સ્તુતિ માટે બોલચાલની ભાષામાં સાહિત્યનું સર્જન કરતા હતા કે જેથી સમજી શકાય. એથી જન સમાજમાં એમનું સાહિત્ય સૌથી વધારે સર્વસ્વીકૃત બન્યું હતું. એ સમયમાં જૈન ભક્તિ કાવ્ય જ વિશેષ પ્રચલિત હતા. હવે કુશળ લાભના સમયમાં જેસલમેરમાં માલદેવ ભાટી, જોધપુરમાં માલદેવ રાઠોડ, બિકાનેરમાં રાવ કલ્યાણમલ અને મેવાડમાં રાજા ઉદયસિંહના એ રાજ કરતા હતા. આ બધી રિયાસતો વચ્ચે અંદર અંદર પણ વૈમનસ્ય હતું. રાવ માલદેવ રાઠોડે જેસલમેર પર ચડાઈ કરી અને ગઢ જીતી લીધો. જેસલમેરના રાવ માલદેવના મૃત્યુ પછી એનો પુત્ર હરરાજ ગાદી પર બિરાજમાન થાય છે. અકબરનો દિને હિલાહી ધર્મ અને એના કારણે આ રજપૂતો અને મોગલો વચ્ચે રોટી બેટીના વ્યવહારો આરંભાય છે. એ સમયે સિંધની સરહદે આવેલા જેસલમેર પર મુસ્લિમ સત્તા અને
સંસ્કૃતિનો પ્રભાવ ધીમે ધીમે પડવા લાગે છે. મુગલ બાદશાહો સુરા અને સુંદરીમાં જીવન વ્યતીત કરતા હતા. ક્ષત્રિયોનો પરમ ધર્મ પ્રજાનું રક્ષણ કરવાનો હતો, પણ તેઓ પણ પ્રજાનું શોષણ કરવામાં હતા. એમના શૌર્ય તેજ દુર્બળોનું શોષણ કરવામાં જ અને પરસ્ત્રીનું અપહરણ કરવામાં સીમિત હતા. આવા અંધાધૂંધી અને અસ્તવ્યસ્ત એવા વાતાવરણમાં આપણને કુશળ લાભે એ સમયમાં બે મહત્વની કૃતિ જે જેસલમેરમાં એ સ્થાયી હતા ત્યારે એક તેજસાર રાસ અને બીજી અગળદત્ત રાસનું સર્જન કર્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં કુશળ લાભનો નિરંતર પ્રવાસ રહ્યો છે. આ બંને પ્રદેશો જૈન ધર્મથી પૂર્ણ રીતે એ સમયમાં પ્રભાવિત હતા. જૈન સાધુઓનો મુખ્ય ઉદ્દેશ જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. એ રીતે કુશળ લાભે મનોરંજન કથાના માધ્યમથી જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. એમણે પોતાના સર્જનમાં દાન, શીલ, તપ અને સંયમનું મહાત્મ્ય રજૂ કર્યું છે. પૂર્વજન્મના પાપ પુણ્યની અતૂટ આસ્થા એમની કથામાં જોવા મળે છે. હવે એનો સમય સંદર્ભ પછી એમનો જીવન સંદર્ભ જોઈએ તો કુશળ લાભના જીવન વિશેની વિગતો એમના સર્જનમાંથી જે મળે છે એ મુજબ કુશળ લાભ ખરતર ગચ્છના ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય હતા. એ સર્વવિદિત છે. એમની કૃતિની ભાષાથી એટલું અનુમાન કરી શકાય કે એમનો જન્મ મારવાડ રાજસ્થાનમાં થયો હશે. કુશળ લાભની રચના, પહેલી રચના જે સંવત 1616માં મળે છે અને છેલ્લી રચના સંવત 1648માં પ્રાપ્ત થાય છે. એટલે એમનો જીવનકાળ તો સ્પષ્ટ બને છે. અગરચંદ નાહટા રાજસ્થાન ભારતી નામના લેખમાં કુશળ લાભનો જન્મ સંવત 1580 આપે છે. રાજસ્થાનના અન્ય વિદ્વાનો પણ કુશળ લાભનો જન્મ સંવત 1580નો આપે છે. જન્મ સંબંધી પૂર્ણ વિગતો અને પ્રમાણોના અભાવે કુશળ લાભના સાહિત્યનો આધાર લઈને જેની વાત મેં કરી એ પીએચડી નિમિત્તે કુશળ લાભ કે કથા સાહિત્ય કા લોક તાત્વિક અધ્યયન એ શોધ છાત્રાએ અલગ અલગ જગ્યાએ પરિભ્રમણ કરીને કુશળ લાભની કૃતિઓ કઈ કઈ હસ્તપ્રત ભંડારોમાં પ્રાપ્ત થાય છે એ એલડી ઇન્ડોલોજીમાં હોય કે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં હોય કે પ્રાચ્ય વિદ્યા મંદિરમાં હોય કે પછી રાજસ્થાનના જુદા જુદા એવા જે હસ્તપ્રત ભંડારો છે એમાંથી જ્યાં જ્યાં એમની કૃતિઓ એના પાઠભેદોને જે પાઠાંતરોને અલગ અલગ જે સંદર્ભો મળે છે એમાં એમણે ક્ષેત્ર કાર્ય કરીને ઘણું બધું એમણે વિગતો અહીં મૂકી આપી છે. મુદ્રિત અને અમુદ્રિત જે રચનાઓ છે એની નોંધ પણ કરી છે. તો એ રીતે જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉક્ટર વ્રજમોહન જાવલિયા જેમણે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા જે પુસ્તક એમનું જે પ્રકાશિત થયું છે એમણે પણ ઈસવીસન 1616થી 1648 સુધીના સમયને જ કેન્દ્રમાં રાખ્યો છે. 16મી સદીમાં કુશળ લાભ, સમય સુંદર વગેરે પ્રમુખ કવિ અને આચાર્ય છે. જેમાં કુશળ લાભનો સંબંધ સીધો જેસલમેર સાથે છે. એમના જન્મસ્થળ અને પરિવાર સંબંધી કોઈ પણ વિગતો આપણને મળતી નથી. કુશળ લાભના સમકાલીન સમય સુંદરનો સમય સંવત 1620થી 1702નો માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ અગરચંદ નાહટાએ સમય સુંદરકૃત કુસુમાંજલિના સંપાદનમાં કર્યો છે. કુશળ લાભને જે દીક્ષા અને શિક્ષા પ્રાપ્ત થઈ એના કેટલાક નિર્દેશો એમની કૃતિમાંથી મળે છે. એમાં જૈન સાધુઓમાં ગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત કરવાની શ્રેણી હોય છે, જેમ કે મુનિ, વાચક, પાઠક, ઉપાધ્યાય, મહોપાધ્યાય અને આચાર્ય એમ જુદી જુદી શ્રેણી હોય છે. સંવત 1600માં હંસદૂત પ્રતમાં મુનિપદ એમાં એને લખ્યું છે કે એમાં મુનિપદનું પદ છે. સંવત 1616માં માધવાનલ અને 1644માં શત્રુંજય તીર્થયાત્રા સ્તવન સુધીમાં વાચકની પદવીથી વિભૂષિત થયેલા છે. એટલે જો ક્રમશઃ એના અનુસંધાનમાં કુશળ લાભનો દીક્ષાકાળ આ બધા આધારો મુજબ નિશ્ચિત કરી શકાય છે. એની કોઈ સ્પષ્ટ તિથિનો નિર્દેશ ન હોવાને કારણે આ આધારોને પ્રમાણભૂત માની શકાય છે. કુશળ લાભે જે સાહિત્યનું સર્જન કર્યું છે એમાં માધવાનલ કામકંદલા ચોપાઈ અને ઢોલામારું ચોપાઈ એ એમની આરંભની કૃતિઓ છે. કુશળ લાભ હંસરાજના આશ્રિત રહીને ગુરુપદે બિરાજમાન થયા હતા. એ હંસરાજના આશ્રિત પણ હતા અને
એ હસરાજના ગુરુ પણ હતા. એટલે એ સ્પષ્ટ થાય છે કે એ સમયમાં એમની શિક્ષા અને દીક્ષા આ બંને પૂર્ણ થઈ ગઈ હતી. કુશળલાભે પોતાના હાથે હંસદૂત કાવ્યની પ્રત લખી છે. એ એમણે પોતે જ લખી છે ને પોતાના વાંચવા માટે લખી છે. એ પ્રતમાં એમણે પોતાને સ્વયં મુનિની ઉપાધિથી નવાજેલ છે અને સાથે પોતાના ગુરુના નામનો નિર્દેશ પણ કર્યો છે. આ ગ્રંથમાં કેટલીક વિગતો એમના તાણાવાણા સ્પષ્ટ કરવા માટે મહત્વના છે કે કુશળલાભે આ કાવ્યની પ્રતિલિપિ જીન માણક્ય સૂરીની હયાતીમાં કરી હતી. એમના ગુરુનું નામ અભયધર્મ હતું. કુશળલાભ એ સમયમાં મુનિ અવસ્થામાં પંડિતની ઉપાધિ મેળવી ચૂક્યા હતા. આ બધી વિગતો એ ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રત ઉપરથી લાગે છે કે કુશળલાભની ઉંમર એ વખતે 20-25 વર્ષની હશે. આ પ્રત એમણે પોતાને વાંચવા માટે લખી હતી એવું અનુમાન કરી શકાય કે એ સમયે તેઓ વિદ્યાર્થી કાળ પાર કરી ચૂક્યા હશે. કારણ કે એ સમયે શિક્ષા પ્રાપ્તિની ઉંમર 18 વર્ષ સુધીની હતી. એટલે કુશળલાભની શિક્ષા પ્રાપ્તિની અવધિ સંવત 1580 થી 1585 વચ્ચેની રાખી શકાય એવું પૂર્વાનુમાન છે. કારણ કે 7 થી 18 વર્ષ સુધીનો જે સમય છે એ શિક્ષાકાળનો ગણીએ તો કુશળલાભનો જન્મ સંવત 1575ની આસપાસનો ગણી શકાય. કુશળલાભે પોતાના પ્રત્યેક ગ્રંથોમાં પોતાના ગુરુનું નામ અને અભયધર્મ જે એમના ગુરુ છે એમના ભાઈનું નામ જયધર્મ હતું એની નોંધ પણ કરી છે. કુશળલાભ જૈન કવિ હતા છતાં પણ રાજસ્થાની પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત જેવી ભાષાઓ ઉપર એમનું પ્રભુત્વ હતું. કુશળલાભની 20 રચનાઓ જે મળે છે એમાં કેટલીક લઘુ રચના છે અને કેટલીક બૃહદ રચનાઓ છે. એમાં વિશેષતઃ કથા કાવ્યો છે. આ કથાઓ લૌકિક પ્રેમ કથાઓ હોવા છતાં કાવ્યાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ ઉચ્ચ કક્ષાની છે. આ કથાઓને લઈને એમના અનુગામી કવિઓએ પણ ઘણી બધી કથાઓ એ જ ધારામાં આપી છે. એમની માધવાનલની કથા, ઢોલામારુની કથા, તેજસાર, ભીમસેન રાજહંસ, અગળદત્તની કથા, એમાં દાંપત્ય પ્રેમનો પવિત્ર સંદેશ અને એની સાથે ધાર્મિક ઉપદેશ, પૂર્વભાવ સંયમ આદિ ધર્મની શિક્ષા પણ એમાં રજૂ થઈ છે. રાજસ્થાનના પ્રાકૃતિક દ્રશ્યોનું વર્ણન પણ આ કથાકૃતિઓમાંથી મળે છે. ઋતુ, પ્રકૃતિ અને પશુઓના વર્ણનો કવિની જીવંતતા એમાંથી પ્રગટ કરે છે. કુશળલાભના કથા કાવ્યોના શીર્ષક એમના નાયક અને નાયિકાના નામ પરથી આપેલા છે. આ બધા સંદર્ભોની સાથે કુશળલાભનું અવસાન ક્યારે થયું હશે એના કેટલાક સંદર્ભો અહીં જોઈ શકીએ કે ગુણસુંદરી ચૌપાઈ જે એમની મહત્વની કૃતિ છે જે સંવત 1650ની આસપાસ એ મળે છે અને ત્યાર પછી એક પણ કૃતિ આપણને મળતી નથી. તો એ રીતે શત્રુંજય યાત્રા સ્તવનની રચના સાલ સંવત 1645 છે અને ગુણસુંદરી ચૌપાઈની રચના સાલ 1650 છે. એ આધારે કુશળલાભ ત્યાર પછી 5-10 વર્ષ, કારણ કે આપણે દરેકમાં એ જ છેલ્લી કૃતિ મળે છે એટલે પછી માનીએ કે હવે એ આયુષ્યના અવશેષે પહોંચ્યા હશે ને વધારે નહીં હોય એમનો સમય. તો એ રીતે આપણે એનો એક અનુમાન કરીએ છીએ કે ત્યારથી એ 8-10 વર્ષ એ હયાત હોય એમ માનીએ તો પણ એમની જે ઉંમર છે એ 65 થી 70 વર્ષની હોઈ શકે. અને એનું તારણ એ છે કે એ સમયમાં આયુષ્યની જે રેખા છે એ 75 થી 80 વર્ષની હતી. આમ તો 70 વર્ષથી 75 વર્ષની હતી. તો એ વિદ્વાનોએ આ રીતે પણ એના મંતવ્યો રજૂ કર્યા છે. આ કુશળલાભની જે સાહિત્યિક પ્રતિભા છે એને ઘડવામાં જે મહત્વના જે પરિબળો છે એમાંનું મહત્વનું જે પહેલું પરિબળ હોય તો એ રાજ્યાશ્રય છે. માધવાનલ કામકંદલા ચોપાઈ, ઢોલામારુની ચોપાઈ અને પિંગલ શિરોમણીમાંથી પસાર થતા જણાય છે કે કુશળલાભ એ સમયે રાજ્યાશ્રિત હતા. એમણે કેટલાક ગ્રંથોની રચના જેસલમેરના યદુવંશી રાજા હરરાજના મનોરંજન માટે કરી હતી. આમ પોતાના આશ્રયદાતાનું મનોરંજન એ પણ એની સાહિત્યિક પ્રતિભાને ઘડવા માટેનું એક મહત્વનું પરિબળ બને છે. બીજું પરિબળ છે એમની ધર્મ ભાવના અને ભક્તિ ભાવના. તો એ રાજ્યાશ્રયની સાથે કુશળલાભ ઉપાશ્રયોમાં પછી રહેવા લાગ્યા. એ રાજ્યાશ્રિત હતા
પણ પછી ધીમે ધીમે એ છોડીને પછી ઉપાશ્રયમાં ગયા અને ત્યાં જવાથી જે ધર્મનો વ્યાપ, આત્મકલ્યાણની ભાવના ઉજાગર થઈ અને ધર્મ ભાવનાથી પ્રેરિત થઈને જીન રક્ષિત સંધિ, પાર્શ્વનાથ દશભવ સ્તવન, અગરદત્ત રાસ, ભીમસેન હંસરાજ ચોપાઈ, સ્થુલીભદ્ર છત્રીસી, નવકાર છંદ, મહામય દુર્ગા સાતસી, જગદંબા છંદ જેવા જૈન ચરિત્રો અને દૈવી શક્તિના ગ્રંથો એ નિમિત્તે રચાયેલા છે. ત્રીજું મહત્વનું પરિબળ છે ગુરુ અને તીર્થંકરોની ભાવોત્કર્ષ પ્રસ્તુતિ. તો કુશળ લાભે ભીમસેન હંસરાજ ચોપાઈની રચના ગુરુનો ઉપદેશ સાંભળીને કરેલી. તો સ્તંભન, પાર્શ્વનાથ સ્તવન, ગૌડી, પાર્શ્વનાથ છંદ વગેરે સ્ત્રોતોની રચના એમની ભાવોત્કર્ષ મૂર્તિઓ અને શાસ્ત્રોમાં એમના વર્ણનોથી મુગ્ધ થઈને કરેલી. કુશળલાભના સાહિત્યની જે મહત્વની વિશેષતાઓ છે એમાં કુશળલાભ સૂર્ય જેસલમેર, પાટણ, ખંભાત, વિરમપુરના રાજાઓના આશ્રિત રહીને ધર્મની ઉપાસના કરતા મહત્વની સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું હતું. કુશળલાભની રચનાઓમાંથી પસાર થતા એમના વર્ણનો પરથી એ જ્ઞાની કવિ હશે એ સ્પષ્ટ થાય છે. ધાર્મિક ગ્રંથોની સાથે છંદશાસ્ત્ર, કામશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર અને લોક સાહિત્યનું એમણે ઊંડાણથી અધ્યયન કર્યું હશે એ પણ સ્પષ્ટ થાય છે. જૈન સાધુઓની સાથે કુશળલાભે રાજસ્થાન, માળવા, ગુજરાત વગેરે સ્થળોની યાત્રા પણ કરી છે. શત્રુંજય યાત્રા સ્તવનમાં કુશળલાભના ભૌગોલિક જ્ઞાનનો આપણને પરિચય મળે છે. માધવાનલ કામકંદલા ચોપાઈ, ઢોલા મારવણી ચોપાઈ, અગરદત્ત રાસ, તેજસાર રાસ, ભીમસેન હંસરાજ ચોપાઈ વગેરે રચનાઓમાં એ સમયના સામંતીમૂલક વાતાવરણનું ચિત્ર, લોક રીત રિવાજ, એ સમયની સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિતિગતિનું ચિત્ર પણ અહીં સ્પષ્ટ થાય છે. કુશળલાભની જે રચનાઓ છે એનું આપણે 3 ભાગમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. એક છે લોકાખ્યાન મૂલક કૃતિઓ છે, બીજી ધર્મમૂલક કૃતિઓ છે અને ત્રીજી પ્રકીર્ણ કૃતિઓ છે. તો કવિ કુશળલાભની કેટલીક રચનાઓ અપ્રગટ છે અને કેટલીક પ્રગટ પણ છે. એ સંદર્ભમાં એમની જે લોકાખ્યાનની જે કૃતિઓ છે એમાં ઢોલામારુ ચોપાઈ, માધવાનલ કામકંદલા ચોપાઈ, તેજસાર ચોપાઈ, અગરદત્ત રાસ, ભીમસેન રાજહંસ ચોપાઈ અને ગુણસુંદરી ચોપાઈ, આ 6 જે કૃતિઓ છે એ એમની લોકાખ્યાનમૂલક કૃતિઓ છે. અને બીજી 10 એવી ધર્મમૂલક કૃતિઓ છે જેમાં જીન પાલિત, જીન રક્ષિત રાસ, સ્તંભન પાર્શ્વનાથ, શત્રુંજય યાત્રા સ્તવન, નવકાર છંદ, ગૌડી પાર્શ્વનાથ, શ્રી પૂજ્ય વાહણ ગીત, પાર્શ્વનાથ દશભવન સ્તવન, દુર્ગા સાતસી, ભવાની છંદ, સ્થુલીભદ્ર છત્રીસી, આ એમની ધર્મમૂલક કૃતિઓ છે. અને પ્રકીર્ણ એમાં પિંગલ શિરોમણી અને કવિત સવૈયા જેવી રચનાઓ મળે છે. એમની કૃતિઓનો ટૂંકમાં જ પરિચય લઈએ કે જેના વિશે સેજલબેન વાત કરવાના છે. એ કુશળલાભની સૌથી વધારે લોકખ્યાત રચના છે. માધવાનલની આ કથા ભારતીય પરંપરામાં સૌથી વધારે લોકપ્રિય અને પ્રચલિત રહી છે. સંસ્કૃત પરંપરામાં, પ્રાચીન પરંપરા, મધ્યકાલીન પરંપરામાં પણ આ કથા એટલી જ વિદ્યમાન છે. ક્ષેમંકરની સિંહાસન દ્વાંત્રિશિકા, ક્ષેમેન્દ્રની બૃહદ કથા મંજરી, સોમદેવ પંડિતની કથા સરિત સાગર અને શામળની સિંહાસન બત્રીસી, વેતાળ 25 જેવી કથાઓ સુધી એના સંદર્ભો આપણને મળે છે. તો એ રીતે આ પ્રાચીન કાળની આ રચના શામળે સિંહાસન બત્રીસીની 26મી જે વાર્તા છે એ માધવાનલની કથા છે. તો 14મી સદીથી 17મી સદી સુધી આ કથાનો પ્રભાવ પ્રસારિત થયેલો છે. પ્રસ્તુત કથાને સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી, વ્રજ, રાજસ્થાની, ગુજરાતી અને મરાઠી એમ અલગ અલગ ભાષાઓમાં જુદા જુદા કવિએ એને નવું રૂપ બક્ષ્યું છે. કુશળલાભે આ માધવાનલ કામકંદલા જે કથા છે એ પોતાના પ્રિય શિષ્ય રાજકુમાર હરરાજને મનોરંજન આપવા માટે, મનોરંજન અર્થે એમણે આ કથા રજૂ કરી છે. હંસાવતી, કર્પૂર મંજરી, નળ દમયંતી, ઢોલામારુની જેમ આ કથા પશ્ચિમ ભારતથી ઉત્તર ભારત અને મધ્ય ભારત સુધી વિસ્તરેલી એક મહત્વની પ્રેમ કથા છે.
હિન્દી ભાષાના જાણીતા કવિ જાયસી તો ત્યાં સુધી કહે છે કે જૈસે દુષ્યંત હી શકુંતલા માધવલાઈ કામ કંદલા. આમ કથાને દુષ્યંત શકુંતલાની કથા સાથે એનો સેતુ જોડે છે. બીજી એમની મહત્વની જે કથા છે ઢોલા મારવણી ચૌપાઈ. ઢોલા મારુની કથાનું મૂળ લોકકથામાં છે. આ કથા મુક્તક દુહા સાથે લોકવાર્તાના રૂપમાં કુશળલાભ પહેલાં પણ એટલી જ પ્રચલિત હતી. એક આદર્શ પતિના રૂપમાં ઢોલો લોક સમાજમાં પ્રસિદ્ધ રહ્યો હશે. એ કારણે 10મી સદીમાં ઢોલા શબ્દ પતિ કે નાયકના અર્થમાં પણ એ પ્રચલિત હતો. એટલે જ દેશના વિવિધ પ્રદેશોમાં આ કથા મળે છે. રાજસ્થાની ભાષામાં ઢોલા મારુની કથાના ગદ્ય પદ્યાત્મક અનેક રૂપો આપણને મળે છે. કુશળલાભ દ્વારા સંપાદિત આ ચૌપાઈ મિશ્રિત દુહારૂપ અને દુહા સાથે કથા અને વચ્ચે વચ્ચે સ્વરચિત ચોપાઈથી કુશળલાભે આ કથાની પૂર્તિ કરી છે. પરંપરિત કથા સાથે કુશળલાભે કેટલાક નવા પ્રસંગો પણ એમાં ઉમેર્યા છે. ભાષાભેદ અને રુચિભેદ અનુસાર આ કથામાં ઉમેરણ અને કાટછાંટ પણ જોવા મળે છે. રાજસ્થાની, અવધી, વ્રજ, છત્તીસગઢી, ભોજપુરી, મૈથિલી, હરિયાણવી, પંજાબી અને ગુજરાતી એવી જુદી જુદી ભાષા અને લોકબોલીમાં આ કથા એટલી જ પ્રચલિત છે. ત્રીજી એમની મહત્વની રચના એ તેજ સાર રાસ છે. કુશળલાભની આ કૃતિને સૌ પ્રથમ પ્રકાશમાં લાવવાનું કામ જૈન ગુર્જર કવિઓ ભાગ 1ના સંપાદક મોહનલાલ દેસાઈએ કર્યું છે. ડૉક્ટર હીરાલાલ મહેશ્વરી અને ડૉક્ટર મોતીલાલ મેનારિયાએ પોતાના રાજસ્થાની ભાષા ઓર સાહિત્ય ગ્રંથમાં કુશળલાભની આ કૃતિ વિશે નિર્દેશ કર્યો છે. શ્રી પ્રેમસાગર જૈન આ કૃતિને દીપ પૂજા સંબંધી કાવ્ય એ નામથી નવાજે છે. કુશળલાભે આ કૃતિની રચના પોતાના ગુરુ અભય ધર્મમાંથી પ્રેરણા મેળવીને કરી છે. તેજસારનો કથાનાયક બનારસના રાજકુમાર તેજસારના જીવન સંબંધિત ચમત્કારિક ઘટનાઓ રજૂ થઈ છે. ભોગવિલાસમાં લિપ્ત તેજસારને દીક્ષા આપીને કથાનો સુખદ અંત લાવેલ છે. સહજ અને સરળ અભિવ્યક્તિ, ધર્મનું અનુસંધાન તેમજ ભારતીય સંસ્કૃતિ અને લોકતત્વનો અહીં સુભગ સમન્વય થયેલો છે. જૈન હસ્તપ્રત ભંડારોમાં તેજસાર રાસની ઘણી બધી પ્રતો મળે છે. આરંભમાં મંગલાચરણ અને અંતમાં ફલશ્રુતિ અને રચના સ્થળ, ગુરુ નામ, ગચ્છ સૂચક ભિન્નતા સિવાય કથા આરંભથી અંત સુધી એક જ છે. કુશળલાભની ચોથી મહત્વની રચના અગરદત્ત રાસ. અગરદત્ત કુમાર રાસની રચના એમણે વિરમપુરમાં કરી છે. આ રચનાની 2 પ્રતો ઉપલબ્ધ થાય છે. એક વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિરમાંથી અને બીજી પૂનાના પ્રાચ્ય શોધ સંસ્થાનમાંથી એની પ્રત મળે છે. જૈન સાહિત્યમાં આ કથાની લાંબી પ્રાચીન પરંપરા રહી છે. અનેક આખ્યાન કાવ્યો આ કૃતિને આધારે લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની અને ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં ગદ્ય અને પદ્યમાં આ કથાના રૂપમાં મળે છે. આ કથાનું પ્રાચીન રૂપ 5મી સદીમાં સંઘદાસ ગણીકૃત વસુદેવ હિંડીની કથાની એક જે આડ કથા છે એમાં મળે છે. કુશળલાભકૃત અગરદત્ત રાસ પૂર્વસૂરીએ રચેલા આ વિષયના સર્જનનું સંશોધિત રૂપ છે. કુશળલાભે પૂર્વસૂરીની રચનાનું અહીં અનુકરણ કર્યું છે અને સાથે સાથે એમણે પોતાની રીતે કેટલાક ફેરફારો પણ કર્યા છે. વસુદેવ હિંડી, ભીમ કે સોમતી રચિત કાવ્યોમાં જે વિસ્તારથી વર્ણનો છે એવા વર્ણનો કુશળલાભની આ કૃતિમાં જોવા મળતા નથી. 5મી એમની મહત્વની લૌકિક કથા જે છે એ ભીમસેન હંસરાજ ચૌપાઈ છે. ભીમસેન હંસરાજ ચોપાઈની માત્ર એક જ પ્રત એલડી ઇન્ડોલોજી અમદાવાદમાંથી મળે છે. પ્રાચીન જૈન સાહિત્યમાં આ વિષયની કોઈ કથા આજ સુધી પ્રાપ્ત થતી નથી. પ્રત્યેક કથાનું મૂળ અને કુળ એના વિશેની નોંધ મળે છે, પણ પ્રસ્તુત કથાનું મૂળ એ ક્યાંથી આવીને કેવી રીતે વિસ્તરી કે પ્રાચીન જૈન સાહિત્યમાં આ વિષયની કોઈ કથા આજ સુધી મળી નથી, જેને આ રચનાનો આધાર માની શકાય. ભીમસેન અને રાજહંસને ધર્મ ઉપદેશ આપનાર ઋષિ રામનો ઉલ્લેખ પણ પ્રાચીન જૈન સાહિત્યમાં ક્યાંય મળતો નથી. કુશળલાભે માત્ર એટલો નિર્દેશ કર્યો છે કે ભગવાન મહાવીરની પરંપરાના
તીર્થંકર શિષ્યોની વિનંતીથી એમણે આ કથા રચેલી છે. એમની જે ધર્મમૂલક જે કૃતિઓ છે એમાં જીન પાલિત જીન રક્ષિત રાસ અપભ્રંશ કાવ્ય પરંપરાથી પ્રેરિત ચોપાઈમાં રચાયેલી આ લઘુ રચના કુશળલાભે સંવત 1621માં રચી છે. આ રચનાની વિવિધ પ્રતોમાં ચોપાઈની સંખ્યા 85 થી 91 સુધીની મળે છે. અલબત્ત આ કથાનું મૂળ તો અજ્ઞાત જ છે. બીજી એમની મહત્વની જે કૃતિ છે એ છે સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, જે એમણે સંવત 1653માં રચી છે. હિન્દી જૈન ભક્તિ કાવ્ય ઓર કવિ એ ગ્રંથમાં ડૉક્ટર પ્રેમકુમાર જૈને પણ આ રચના વિશે વિગતે નોંધ આપી છે. ત્રીજી કૃતિ છે શત્રુંજય યાત્રા સ્તવન. એ એક જ અને અધૂરી પ્રત આપણને મળે છે. એમાં 75 ગાથા છે. કુશળલાભે શત્રુંજય યાત્રાનું મહત્વ આ કૃતિમાં દર્શાવ્યું છે. આ કૃતિમાં ખરતરગચ્છ જીનચંદ્રની સાથે શત્રુંજય તીર્થની યાત્રાનું વર્ણન પણ મળે છે. કવિએ શત્રુંજય યાત્રાની મહત્તા અહીં પ્રતિપાદિત કરી છે. માર્ગમાં મુગલોના યુદ્ધ અને લૂંટફાટની પ્રવૃત્તિની જિકર કરી છે. સાથે જૈન સંઘ મોગલોને સુવર્ણ મુદ્રાઓ આપી અને પોતાનો રસ્તો સરળ કરતા હતા એવી વિગતો પણ નોંધી છે કે જેનાથી એ સમયમાં જૈન સમાજની સંપન્નતાનો પરિચય પણ મળે છે. ચોથી એમની મહત્વની કૃતિ છે નવકાર છંદ. કુશળલાભની આ 19 છંદમાં રચાયેલી રચના છે. જૈન ધર્મ અનુસાર ભગવાન જિનેશ્વરની એમાં વંદના કરી છે. જૈન ધર્મનો મહામંત્ર એ નવકાર મંત્ર છે. કવિએ એનાથી પંચ પરમેષ્ઠીની વંદના કરી છે. આ મંત્ર સર્વ મનોરથને સિદ્ધ કરનાર છે. વાંછિત પૂરણ વિધિ ધરે શ્રી જીણાણ સાર નિહસેસુ નવકાર જપ નિત જપતા નવકાર. એમ નવકાર સાર સંસાર છે કુશળલાભ વાચક કહે. એ જ પોતે વાત કરે છે કે નવકાર સાર સંસાર છે કુશળલાભ વાચક કહે. એક ચિત્ત આરધતા વિવિધ રિદ્ધિ સિદ્ધિ વાંછિત લેહે. કે પરમ તત્વનો નિત્ય જાપ એ સંસારની સુખ અને સંપત્તિ સુલભ કરાવે છે. કુશળલાભે રચેલ આ નવકાર છંદ મંત્રનો છંદ આજે પણ જૈનોમાં ગવાય છે. એમની પાંચમી કૃતિ છે ગૌડી પાર્શ્વનાથ સ્તવન. અપ્રકાશિત રચના છે. એની કેટલીક પ્રતો પ્રાપ્ત થાય છે, જેમાં ગૌડી પાર્શ્વનાથ છંદ એ નામે પણ આ કૃતિ મળે છે. યશો વિજયજીએ સંસ્કૃતમાં ગૌડી પાર્શ્વનાથ સ્તવન રચેલું. એવી રીતે કુશળલાભની આ રચના જૈન શૈલીમાં રચાયેલી રાજસ્થાની ભાષામાં મળે છે. ગૌડી પાર્શ્વનાથની વંદના અસુર, દેવ, વિદ્યાધર વગેરેના સંદર્ભો પણ એમાં આવે છે. ભગવાન પાર્શ્વનાથ આ સંસારના નાથ છે. ભગવાનના દર્શન ચિંતામણી સમાન છે અને એનો મહિમા કેવો અપરંપાર છે એની નોંધ અહીં મળે છે. એમની બીજી જે મહત્વની કૃતિ છે એ શ્રી પૂજ્ય વાહણ ગીત કથાસાર છે. કુશળલાભે આ કૃતિમાં ગુરુનો મહિમા રજૂ કર્યો છે. એમણે ગુરુના સ્તવનને જ ભવસાગર પાર ઉતારવા માટેનું માધ્યમ માન્યું છે. કુશળલાભે આ ગીત રચનામાં આદિ જિનેશ્વર, શરણાગત વત્સલ, 7મા તીર્થંકર શાંતિનાથ, 22મા તીર્થંકર નેમિનાથ સ્વામી અને 24મા તીર્થંકર મહાવીર સ્વામીના ગુણગાન અહીં ગાયા છે. 7મી એમની કૃતિ છે સ્થુલીભદ્ર છત્રીસી. 36 પદમાં રચાયેલી છે. અહીં બ્રહ્મચર્યનો મહિમા આલેખાયો છે. આચાર્ય સ્થુલીભદ્રની ભક્તિનું ગાન છે. પ્રસ્તુત કૃતિમાં વિશેષતઃ ગુરુનો મહિમા કેવો અપરંપાર છે. શિષ્ય ગમે તેવી ભૂલ કરે છે તો પણ ગુરુ ઉદારતાથી એને ક્ષમ્ય ગણે છે. એ ભાવનાને પણ અહીં રજૂ કરી છે. સ્થુલીભદ્ર છત્રીસીની રચનાશાલ વિશે કોઈ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. કવિ આ રચનાના માધ્યમથી બ્રહ્મચર્યનું મહાત્મ્ય દર્શાવે છે. એ જ ધારામાં ભવાની છંદ કુશળલાભની નોંધપાત્ર રચના છે. એ પ્રત આપણને પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન ઉદયપુરમાંથી મળે છે, જેમાં કવિ પોતાને મૂર્ખ અને તુચ્છ માને છે, પણ પોતાની જીભને પોતાના જીવનને પવિત્ર કરવા માટે
દેવીના ગુણગાન ગાવા માટે એ છંદને પસંદ કરી અને ભક્તિથી રાજ્યસિદ્ધ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. એમની દુર્ગા સાતસી 366 છંદની દુર્ગા સાતસી માર્કંડેય પુરાણમાં આવતી દુર્ગા સપ્તસતી આધારિત રચના છે. અહીં 362 છંદમાં માતા દુર્ગાના કલ્યાણકારી કાર્યોનું વર્ણન છે. કુશળ લાભે મૂળ કથામાં આવશ્યકતા અનુસાર પરિવર્તન અને ફેરફાર કર્યા છે. જૈન હોવા છતાં કુશળ લાભે માર્કંડેય પુરાણની દુર્ગા સપ્તસતીને વિશેષ અહીં મહત્વ આપ્યું છે. એમની જે પ્રકીર્ણ જે રચનાઓ છે એમાં એક પિંગલ શિરોમણી છે. એ રાજસ્થાની ભાષાના પ્રારંભિક લક્ષણો સાથેની કૃતિ છે. છંદ, અલંકાર, ડિંગળ ગીત છંદ, પ્રહેલિકા એવા વિષયોને એમાં સમાવવામાં આવ્યા છે. પ્રસ્તુત કૃતિ સર્જક અને એના સમય વિશે આ કૃતિના અનુસંધાનમાં કેટલાક મતભેદો છે. કોઈ વિદ્વાનોનો મત છે કે આ કૃતિ એમના શિષ્ય હરરાજની છે, તો કોઈ કહે છે કે નહીં, એમના ગુરુ કુશળ લાભની છે. ઢોલામારુ અને માધવાનલની કથામાં જે સ્પષ્ટતા છે એ મુજબ અહીં પણ રાજકુમાર હરરાજની કુતૂહલતા માટે જ આ ગ્રંથની રચના કરવામાં આવી હોય એવું જણાય છે. એમની બીજી મહત્વની પ્રકીર્ણ રચના છે ઉંડિંગલ નામમાલા છે. રાજસ્થાની ભાષાનો આ પ્રાચીનતમ પર્યાય કોષ માનવામાં આવે છે, જેમાં રાજા, મંત્રી, હાથી, ઘોડા, રથ, તલવાર, કટાર, બરછી, ધરતી, આકાશ, પાતાળ, અપ્સરા, કિન્નર, સમુદ્ર, પર્વત, બ્રહ્મા, વિષ્ણુ, શિવ એના વિવિધ પર્યાયો પહેલી વખત આપણને આ પ્રકારનો કોષ મળે છે. એમાં કુલ 389 જેટલા શબ્દો પર્યાયો સાથે એને એમાં આપ્યા છે. અહીં કુશળ લાભે સંસ્કૃત, તત્સમ, તદ્ભવ, દેશજ અને કવચિત વિદેશી શબ્દોના પર્યાયો પણ એમણે આપ્યા છે. કુશળ લાભે અહીં પોતાના વ્યુત્પત્તિમૂલક જ્ઞાનનો પરિચય કરાવ્યો છે. તો એ દ્રષ્ટિએ પણ આ કૃતિ મહત્વની સિદ્ધ થાય છે. જૈન સાહિત્યમાં ઉપાધ્યાય અભય ધર્મના શિષ્ય કુશળ લાભનું સ્થાન એ દ્રષ્ટિએ પણ વિશેષ નોંધપાત્ર બની જાય છે. કવિ પૃથ્વીરાજ રાઠોડને સમ્રાટ અકબરે કહ્યું હતું કે તમારી વેલને તો ઢોલાનો ઊંટ ચરી ગયો. કુશળ લાભની આવી સરળતા જો કાવ્ય રચનાના અનુસંધાનમાં જૈન અને જૈનેતર કવિઓની તુલના કરીએ તો પૃથ્વીરાજ રાઠોડ, હિકલસ જેવા કવિઓ એની સમીપે બેસી શકે એ પ્રકારનું મહત્વનું કામ કુશળ લાભનું છે. કુશળ લાભ 16મી સદીના ઉત્તરાર્ધના એ નોંધપાત્ર કવિ છે. એ સમયના કેટલાક એવા જે સમકાલીન જીવન રંગો છે એ સાહિત્ય કૃતિમાંથી આપણે પસાર થઈ ત્યારે એનો આપણને પરિચય થાય છે. જેમ કે એ સમયે પણ આજે સમાજમાં જે પ્રવર્તમાન જે દીકરી કરતાં દીકરાનું મહત્ત્વ વધારે લેખવામાં આવે છે એ પ્રકારનું ચિત્ર એમની કૃતિમાંથી પણ આપણને મળે છે. પુત્ર જન્મની અભિપ્સા, પુત્ર જન્મ માટે તીર્થયાત્રા, માનતાને પૂર્ણ કરવા માટે પછી તીર્થયાત્રા કરવી એ પ્રકારની, જેમ ઢોલામારુની જે કથા છે એમાં રાજા નલ પુષ્કરના વરાહ દેવતાની માનતા માને છે અને પુત્ર જન્મ પછી માનતા પૂર્ણ કરવા પણ જાય છે. તે જ સાર રાસમાં પણ અવંતીપુરનો રાજા પુત્ર પ્રાપ્તિની અભિપ્સા માટે દેવતાઓની પૂજા કરે છે. સંતાનમાં ન હોય કે સંતાન ન થતું હોય કે પત્ની ના ગમતી હોય તો મંજૂરી લઈને બીજા લગ્ન કરવા, આ પ્રકારનું આલેખન એ સમયમાં પ્રવર્તમાન હશે એનો સંદર્ભ મળે છે. હિન્દુ પરિવારમાં 16 સંસ્કારને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. કુશળ લાભના સાહિત્યમાં ગર્ભાધાન, સીમાંત, નામકરણ, વિવાહ, અંત્યેષ્ટિ અને જૈન સંસ્કારોનું પણ એમાંથી પ્રતિબિંબ મળે છે. જૈન સમાજ પોતાની કમાણીમાંથી વિશેષ ભાગ ધાર્મિક યાત્રા અને સંઘોમાં ખર્ચ કરતો હતો. જૈન સમાજમાં એ સમયે વિવિધ પ્રકારના કેવા પકવાનો એની નોંધ પણ આપણને મળે છે કે કેવા એના રસ અને રુચિ હતા, કેવા ખાનપાન હતા.
એ પાન ખાવાના તાંબુલ એના પણ શોખીન હશે, એનો પણ આપણને સંદર્ભ એ કૃતિઓમાંથી આપણે પસાર થાય છે ત્યારે મળે છે. તો એ દરેકે દરેક સંદર્ભોને કેન્દ્રમાં રાખીને આખી આ વાત અહીં કરવાનું બન્યું. ગુજરાત અને રાજસ્થાનના સાંસ્કૃતિક વિકાસમાં આપણે જાણીએ છીએ કે જૈન ધર્મનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર આ બંને ભારતીય કાવ્ય આકાશના પ્રકાશિત તેજપુંજ સમાન નક્ષત્રો છે. બુદ્ધે મધ્યમ માર્ગ આપ્યો તો મહાવીરે મધ્યમ દ્રષ્ટિ આપી છે. ભગવાન બુદ્ધ બોધ પ્રધાન અને મહાવીર તેજસ્વી વીર્યવાન હતા. શબ્દ અને શિલ્પ થકી જ ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે. એટલે જ આ બે તત્વોનું પૂજન અર્ચન કરવું એ માનવ માત્રની પવિત્ર ફરજ છે. જૈન ધર્મનું પ્રાચીન મધ્યકાલીન કાળમાં વિપુલ પ્રમાણમાં આપણને સાહિત્ય પ્રાપ્ત થાય છે. આજે આ નિમિત્તે આ વાત કરવાનો જે ઉપક્રમ રચાયો અને એમાં મનીષભાઈ અને ઓમ કોમ્યુનિકેશન નિમિત્તે જે કામ થયું, તો આ જે 8 કૃતિઓની જીકર જે સાહિત્ય કોષમાંથી મળે છે અને એ ઉપરાંત બીજી જે 20 કૃતિઓનો સંદર્ભ રાજસ્થાની હસ્તપ્રત ભંડારોમાં અને પ્રકાશિત પુસ્તકોમાંથી જે આ સામગ્રી મળી, તો એ આધારે લગભગ 70-80 પાનાનું સાહિત્ય એ આ નિમિત્તે લખાયું. આવનારા સમયમાં એક નાનકડી પરિચય પુસ્તિકા કુશળ લાભ વિશે તૈયાર થશે અને એના મૂળમાં, એના પાયામાં આ સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વનો આ ઉપક્રમ રહેલો છે. તો એમનો ખાસ તો મનીષભાઈનો આભાર માનું અને ખાસ તો વિશેષ વ્યાસ સાહેબ અને શાહ સાહેબની ઉપસ્થિતિમાં બોલવાનું હોય એટલે થોડોક આમ ભાર પણ લાગે, પણ છતાં પણ જે પ્રાપ્ત માહિતી હતી, ઉપલબ્ધ જે વિગતો હતી, એ અનુસંધાનમાં જે પણ મને વિગતો મળી એને સાંકળીને મેં મારી વાત અહીં તમારી સમક્ષ મૂકી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન આપણે દર મહિને 2 થી 3 સાહિત્યના કાર્યક્રમ કરતા હોઈએ છીએ, પણ જાહેરમાં ક્યારેય સંસ્થા દાનની અપીલ કરતી હોતી નથી. પણ સંસ્થા પાસે એવું સ્થાયી ફંડ ના હોવાથી આવા મોટા કાર્યક્રમો માટે એ સાહિત્ય પ્રવૃત્તિ જળવાઈ રહે એ માટે સંસ્થા આપણે દાનની અપીલ કરે છે, જે ધ્યાને લેવા વિનંતી.